આજે તો એક કેરી ગાડી ધોવાયું ને એમાં જડ્યા 500 રૂપિયા. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો ડેલી મિલી વ્લોગ બનાવવાનો દિવસ 48મો મારી સાથે. વાડીએ રહેવાનો મોટો ફાયદો જો આ સુરત દાદાના દર્શન મસ્ત. તમને શું લાગે હું નીચાળે જાવ છું? ના એ તો હમાતા નતા એટલે ખંભે દકર નાખી. ગાડી ઉભી રહી ગઈ, નાખી દીધું 50 કરોડનું પેટ્રોલ. વળી પાછી એક નવી હવાર પડી ગઈ ને આવી જા મજૂરી કામ. એક જ મિનિટ ઉભા રહી જાઉં દિયાબતી કિન્ના. પેલી ગાડી ધોવા બતક જેવી આવી. જો કોકની વાડીએ પાણી ખૂટ્યું, ડંડા ઉપડ્યા જો. ભેગું થાને ભાઈ. એમાં એક કેરી ગાડી ધોવાઈ ને એમાં આપણે જડ્યા 500 રૂપિયા. પૈસા ही पैसा होगा. લે આલે ગાંધી બાપુ ટકો જ નહીં થયા આમાં. વળી પાછો એક ઇકોને સ્પ્લેન્ડર ધોઈને ગાડી ઉપર તો લખ્યું હતું સુરાપુરા ધામ ભોળા. જીસી સંપલાય દે દીધો પાછો દગો. પણ કાંઈ નહીં, હજી એક ખેલ જુગાડ કરીને પહેરી નાખી. ખાઈ પી નિરાતે હું તો કાંઈક ભાઈ આવ્યા મને કે હાલો ગાડી ધોઈ. બીજી એક નહીં, જીસી પેશન 20 કરોડના ચશ્મા પહેરીને ઠપકા લીધો સાનો કપ. રોડ ઉપર આવેલો તો કે ભાઈ જો ભાઈ જેને જોતા લઈ જાયજો. મફતની ફાકી કાક આવી રીતના ખવાય જો. લિક્વિડ પૂરું થઈ જતું, લિક્વિડ લેવા આવી જો કરિયાણાની દુકાન. એમાં લિક્વિડમાં ભેળવવાનો આપણે સિગરેટ મસાલો. સાંજે અગરબત્તી કરીને વ્લોગ ને દઈ દીધો. તમને જ કહું છું ફોલો કરવાનું અલગથી કેવું જોઈએ. ફોલો કરી લો. મળીશું નેક્સ્ટ પાર્ટમાં. રાધે રાધે.